હેલો ગાઈસ, અમે આવી ગયા છે પાટણ હરીબાને મળવા. અને આ ભાઈએ મને પાટણ લઈને આવ્યો છે. તો જોયું ને પાટણમાં હરીભાઈ ને ભૂમતા ક્યાં રહે છે. અને આ ભાઈ આપણને લઈને આવ્યા છે. આપણે તમને બતાવજો હરીબાની હોટલ. અને હરીબાની હોટલ જોવી તો આ વિડીયોમાં જોવાનું ચાલુ રાખજો. બીજો ભાઈ રાજુભાઈ આ પાટણના છે. એ પણ અમારી સાથે આ પેલો પાટણ રોડ પર આવી ગયા છે. આ પાટણ રોડ જાય છે. 4.5 રસ્તા જાય છે. અને આ બાજુમાં હરીબાની હોટલ છે. જો એ બિલ્ડિંગ દેખાય છે. તો જવાના છીએ અમે. જોવાનું ચાલુ રાખજો. હેલો ગાઈસ, અમે આવી ગયા છે પાટણ હરીબાની ચાની હોટલે. હા ગામે મમતાજીનું ગામ છે. આવી ગયું. આ મમતાજીનું ગામ છે. હરીબાની ચાની હોટલમાં હરીબાની ચાની હોટલ. કેટલા દિવસથી આવું આવું કરતો હતો ને આજે પહોંચી ગયા પાટણ ચાર. તો ફ્રેન્ડ, મારા ભાઈને ઘણા દિવસથી ઈચ્છા હતી હરીબાની ચા પીવાની. આજે આપણે લઈને આવ્યું હતું પાટણ. ચા પીવડાવું પછી હરીબાઈ સારું ચાલશે બધાની ચા. હરીબાની હોટલ હોટલ પર આવી ગયા. હા ભાઈ, હરીબાઈ કેમ આગળ હા ભાઈ ને ચા પીવડાવી દીધી હરીબાની. અને ભાઈ 2-3 દિવસથી જીદ કરે કે ભાઈ હરીબાઈ ચા પીવા જવું છે. અને ચા પીને ભાઈ બતાય, ચા પીને બતાય કે કેવી ચા બની. ચા પીને બતાવો ભાઈ કેવી ચા બની છે. હરીબાઈની ચા બહુ સરસ છે. હરીબાઈ હોટલ છે, શોપિંગ મોલ છે અને અમે સ્ટુડિયો છે. આ બેને તો નહીં આવડતું ચા નો ટેસ્ટ કેવો છે. આ ચા પીને એક જ મન થાય ડાયલોગ મારવાનો, રંગ જોમે એ ભંગ જોમે. પણ આ ભંગ કરીને એમ શું થાય તો માહોલ ગરમ થઈ જાય. અને અત્યારે તો ચા ગરમ છે ભાઈ. હેલો ફ્રેન્ડ, આપણે હરીભાઈ ના ઘરે આવી ગયા છે. હરીભાઈ મમતાજી ને બધા લાઈન ટુ લાઈન ઘરે જો હરીભાઈ ના ઘર ના વિડીયોમાં બતાવે છે ને પાણી ભેગર મોકલાવે છે. આ મકાન એ છે. આ સામે હરીભાઈ ના ઘરે છે. હરીભાઈ ના મમતાજી ના બધા ભાઈઓ ના ઘરે છે. અને આપણે